હાય ગાઈઝ, આજે આપણે દશેરાને ધ્યાનમાં રાખી અને સરસ મજાની ઇન્સ્ટન્ટ એવી જલેબી તૈયાર કરીશું. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. ઉપરથી એકદમ કુરકુરી અને અંદરથી એકદમ જ્યુસી એવી જલેબી આપણે એક સિક્રેટ વસ્તુની સાથે તૈયાર કરીશું કે તમે કદાચ આજ પહેલાં ક્યારેય નહીં ટ્રાય કરી હોય તો તમે આ રીતે જલેબી ટ્રાય કરશો અને જે વ્યક્તિ પહેલી વખત કદાચ બનાવતા હશે ને તો એમનાથી પણ પરફેક્ટ થશે. કોઈ કહેતું હશે કે મારાથી જલેબી ન બને તો એ બિલકુલ આપણે એમને ખોટી સાબિત કરી દઈશું. આ એન્ડ સુધી તમે વિડીયો જોશો એટલે તમે પણ એકદમ પરફેક્ટ જલેબી છે એ તૈયાર કરી શકશો. તો એમના માટે કોઈ પણ એક બાઉલ સેટ કરી લીધું છે. એ પોણું બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને એ જ પોણું બાઉલ ભરી અને પાણી લેવાનું છે. ખાંડ અને પાણી બંનેની માત્રા છે એક જ સરખી રાખીશું. અને હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર ખાંડને સારી રીતે પીગાળી લેવાની છે. એકદમ સારી રીતે ઓગળી જવી જરૂરી છે. અત્યારે તમે જોઈ શકો છો કે હળવી એવી ખાંડ છે એ ઓગળી ગઈ છે. તો આપણે એમની અંદર થોડાક કેસરના તાંતણા એડ કરી દઈશું અને થોડોક એલચી પાવડર એડ કરી દઈશું. બંનેને કારણે એકદમ સરસ નેચરલ ફ્લેવર આવશે અને કેસરનો હળવો એવો કલર છે એ આવી જશે. હવે જોવાનું છે કે ચાસણી આપણે શું કેવી લેવાની છે. તો આપણે કોઈ આમાં તાર બનાવવાનો નથી. ચાસણી જેવી ઉકળવા લાગે એટલે તમારે એમને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે ઉકાળી લેવાની છે. જે રીતે આપણે ગુલાબજાંબુની ચાસણી કરતા હોય છે બસ સેમ છે જલેબીની ચાસણી પણ. કોઈ તાર આપણે કરીશું નહીં. માત્ર આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે ચેક કરી લેશું કે આપણી આંગળી અને અંગૂઠા વચ્ચે જોઈએ તો કોઈ તાર નથી બનતો. પણ એ બંનેને આપણે એવી ફિલિંગ આવે છે કે તેલવાળી આંગળી થઈ હોય અને જે રીતે ચીકણું લાગે બસ એ રીતે લાગે એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી જલેબી માટેની પરફેક્ટ છે. અને ઘણી વખત જલેબીની ચાસણી છે એ જે આપણે જોતા હોઈએ છીએ કે લાસ્ટમાં જ્યારે આપણે જલેબી એમની અંદર નાખીએ ત્યારે એ ખાંડના ક્રિસ્ટલ્સ થઈ જતા હોય છે, ખાંડ છે જામી જતી હોય. તો એમના માટે થઈ અને 8 થી 10 ટીપા જેટલો આપણે લીંબુનો રસ છે એડ કરી દઈશું. એટલે કે લગભગ ચોથા ભાગનું લીંબુ છે એ આમની અંદર નીચવી દઈશું. જેથી કરી અને હું તમને આગળ બતાવીશ કે તળિયે છેલ્લા ઘણવાની આપણી જ્યારે જલેબી છે એમની અંદર આપણે ડુબાડીશું તો પણ બિલકુલ એમની અંદર ખાંડના કણો જામશે નહીં. અને હવે જે બાઉલ ભરી અને આપણે ખાંડ લીધી હતી એ જ આખું બાઉલ ભરી અને મેંદો લેશું અને મેંદાની સાથે આ સિક્રેટ વસ્તુ એડ કરીશું જે છે કોર્નફ્લોર. હા, આ કોર્નફ્લોર એડ કરવાને કારણે આપણી જલેબી છે બિલકુલ જ કંદોઈ જેવી તૈયાર થશે. અને ચમચી એટલે કે જે આપણે દાળ ભાત ખાવા માટે જે નોર્મલ સ્પૂનનો ઉપયોગ કરીએ છીએ બસ એ જ સ્પૂન લીધી છે અને 1 ચમચી આપણે એમની અંદર એડ કરી દીધો છે કોર્નફ્લોર. એમના કારણે શું થશે કે બિલકુલ જે કંદોઈ બનાવે છે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ જ્યુસી તૈયાર થશે આપણી જલેબી છે એ. અને હવે અડધીથી પોણી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે અને એ ઘીને કારણે જ એકદમ કુરકુરી છે એ જલેબી તૈયાર થશે. તો બિલકુલ સ્કીપ ન કરતા ઘી છે એમની અંદર અડધીથી પોણી ચમચી જેટલું ચોક્કસથી ઉમેરી દેજો. અને હવે આપણે એમનું બેટર રેડી કરવાનું છે. તો એમના માટે થઈને એકી સાથે પાણી એડ ન કરતાં થોડું થોડું પાણી એડ કરતા જશું. અને બેટર કેવું આપણે તૈયાર કરવાનું છે હું તમને આગળ બતાવીશ. એકદમ પરફેક્ટ તમે જો આ રીતે બેટર રેડી કરશો તો તમારી જલેબી પણ એકદમ સરસ બિલકુલ જ કંદોઈ જેવી થશે અને બહારથી લઈ આવવાનું તમારું બિલકુલ જ બંધ થઈ જશે. તો આ રીતે આપણે ચેક કરી લેશું કે આ રીતે આપણે ચમચીની મદદથી અથવા તો આ રીતે હેન્ડ બીટરની મદદથી જે રીતે આપણે જલેબીનો શેપ કરતા હોઈએ એ રીતે આપણે આમાં કરવાની કોશિશ કરીશું. અને તમે જુઓ કે ઉપર એમનો શેપ છે દેખાય મતલબ છે કે આપણું બેટર છે એકદમ પરફેક્ટ છે. આ રીતે આપણે સ્પૂનની મદદથી પાડીને જોઈએ કે એકસરખી ધાર થાય છે તો સમજી લેવાનું કે આપણું બેટર બિલકુલ જ જલેબી બનવા માટે પરફેક્ટ છે. ન તો ઢીલું ન તો વધારે પડતું કઠણ. અને હવે આપણે એમની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે. ઈનોની જગ્યાએ તમે બેકિંગ પાવડર પણ ઉમેરી શકો છો. અને હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તળિયા સુધી ઈનો છે જવો જોઈએ, મિક્સ સારી રીતે થવું જોઈએ. અને ત્યારબાદ જ આપણે સોસની બોટલ અથવા તો નિમક દૂધની કોઈ પણ તમે થેલી છે જે જાડી હોય એ લઈ શકો છો. અને બસ હવે આપણે એમની અંદર આમ ફિલ કરી દઈશું. ગ્લાસમાં પહેલાં મેં લીધું કારણ કે બાઉલથી સીધું જ આમાં ફિલ કરવું થોડુંક મુશ્કેલ હતું. તો બસ આ રીતે આપણે એમની અંદર ફિલ કરી લેશું અને એમનું ઢાંકણ છે વ્યવસ્થિત રીતે બંધ કરી દઈશું. અને આપણે જલેબી પાડવાની તૈયારી કરીએ તો એમના માટે થઈ અને તેલ. તો તેલની કેટલી માત્રા રાખવાની છે એ પણ હું તમને બતાવું. તો એક તો વાસણ છે આપણું એ તળિયેથી એકદમ સપાટ હોવું જોઈએ, થોડુંક પોળું હોય અને આ રીતે ચમચી આપણે ડુબાડી અને જોઈએ તો બસ અડધો ઇંચ જેટલું જ તેલ છે આપણે એમની અંદર લેવાનું છે. જો વધારે તેલ હશે તો શું થશે કે તમે એમનું ટેમ્પરેચર છે મેન્ટેન નહીં કરી શકો. એટલા માટે થઈ અને આટલું જ તેલ લેવાનું છે. અને હવે આપણે એમની અંદર જલેબીઓ પાડી લેશું. કદાચ જલેબીનો આકાર ન બરાબર આવે, જો એ ખુલી ગઈ છે તમે જોઈ શકો છો. હવે એનું રીઝન શું છે કે આપણે જે છેડો છે એ સીધો એમની સાથે બીજો છેડો છે એ જોઈન્ટ થઈ જશે તો આ રીતે ખુલશે નહીં. અને જો એ રીતે છેડો જોઈન્ટ ન થાય તો આ રીતે જલેબી ખુલી પણ જતી હોય છે.
કદાચ શેપ છે એમનો પરફેક્ટ પ્રોપર ગોળ ન આવે, પણ ટેસ્ટમાં તો બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એકદમ જબરદસ્ત જે કંદોઈ બનાવે છે એ જ રીતની જલેબી છે આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો એકવાર આ વિડીયો જોઈ અને આજ જે દશેરા નિમિત્તે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હું તમને કહીશ તો તમને ખ્યાલ નહીં આવે, તમે બનાવશો તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર બજારની જલેબી ખાવાનું ભૂલવી દે, કારણ કે કેવા તેલ ઘીની અંદર બનતી હોય છે આપણને ખ્યાલ નથી હોતો. તો તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આ રીતનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. અને તમને હું બતાવું કે ચાસણી છે એ આપણી સાઈડમાં છે, તો સીધી જ તેલમાંથી કાઢી અને આપણી જે જલેબી છે એમને સીધી જ આપણે ચાસણીની અંદર ડુબાડીશું. અને એમની અંદર આપણે બસ માત્ર પોણીથી 1 મિનિટ સુધી રાખીશું. જો વધારે પડતી રાખીશું ને તો પણ સોગી થઈ જશે અને વધારે સ્વીટ પણ થઈ જશે, વધારે ચાસણી એબ્ઝર્વ કરી લે તો. અને ચાસણી જો હળવી એવી તમારી ઠંડી થઈ ગઈ હોય તો તમને લાગે તો ગેસને થોડીવાર માટે ચાલુ કરી અને ચાસણી છે એ ગરમ કરી લેવાની, જેથી કરી અને પરફેક્ટ જલેબી છે એ શોષી લે છે ચાસણી, અને અંદર સુધી એકદમ જ્યુસી, એકદમ સ્વીટ આપણી જલેબી છે એ બની અને તૈયાર થશે. એ રીતે આપણે બધી જ જલેબીઓ છે એ બનાવી લેશું. અને આગળ હું તમને બતાવું કે ચાસણી આપણી છેલ્લે કેટલી વધી છે. અને હવે જલેબીને છે ને સીધી વાસણમાં ન લેતા આ રીતે કોઈ પણ જાળીવાળું વાસણ લેશું, જેથી કરીને શું થાય કે જે ચાસણી વધારાની હશે ને, એક્સ્ટ્રા ચાસણી, એ તળિયે બીજા વાસણની અંદર જતી રહેશે, જેથી કરી અને આપણી જલેબી છે પરફેક્ટ કડક જ રહેશે. અને થોડીક વાર માટે આપણે એમને પોળી રાખી દેશું, જેથી કરી અને એ ઢીલી ક્યારેય નહીં થાય. અને આ રીતે આપણે બધી જ છે એ જલેબીઓ ફ્રાય કરી લેવાની છે. બહુ બધી એક નાના બાઉલની અંદરથી બનશે જલેબી, હું તમને લાસ્ટમાં પણ બતાવીશ. તો તમે જુઓ, થોડી વાર માટે તમે કરશો ને એટલે તમારો શેપ પણ એકદમ પરફેક્ટ આવી જશે. તો આ બધામાં શું છે કે થોડીક આપણે કન્ટિન્યુ કરવાથી એમની પ્રેક્ટિસ થશે, એટલે શું થશે કે તમે પણ પરફેક્ટ તૈયાર કરી શકશો. તો આ રીતે આપણે બધી જ જલેબીઓ તૈયાર કરી લઈએ. અને મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને આ છેલ્લી 3 જલેબી હું તમને બતાવું. છેલ્લી 3 જલેબી છે અને તમને ચાસણી પણ બતાવું કે એમાં બિલકુલ જ ખાંડના કણો જામ્યા નથી, બિલકુલ જ ઢીલી, જે રીતે શરૂઆતના ગણવાની હતી જલેબી એ જ રીતની ચાસણી છે અત્યારે છેલ્લે સુધી રહી છે. અને પ્રોપર ચાસણી પણ તમે જોઈ શકો છો, એની ક્વોન્ટિટી પણ તમે જુઓ કે બિલકુલ જેટલી આ 3 જલેબીની જરૂરિયાત છે એટલી જ ચાસણી વધી છે. તો આ પરફેક્ટ માપથી એકવાર મારા કહેવાથી તમે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ અને એકદમ બનાવવી આસાન છે. તો ટ્રાય કરવાથી જ આપણે છે કોઈ પણ કામની અંદર માહિતગાર બની શકીએ છીએ. તો આ રીતે તમે જલેબી બનાવી અને આજનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. હું તમને બતાવું કે અંદર સુધી જ્યુસી છે, એકદમ રસદાર છે. તમને એમને આપણે પ્રેસ કરીને જોઈએ તો અંદરથી એકદમ સરસ જ્યુસ છે નીકળે છે. તો છે ને એકદમ કંદોઈ જેવી, બિલકુલ બજાર જેવી. તો આજનો વિડીયો મિત્રો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને આવા અવનવા વિડીયોને જોવા માટે નીચે આવતા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.